संग्रह ना करे वाको नाम है फकीर। अति संग्रह ना करे वाको नाम है फकीर। अति संग्रह ना करे वाको नाम फकीर। संतोना जीवन एवा होय छे। जगत माहिती લે પણ પાછું જગતને જ દે। સંતો ભેગું કરે પણ શા માટે ખબર? જગત કલ્યાણમાં, પોતા માટે કાંઈ નહીં। આ બધા ખર્ચા કાંઈ એમને એમ ન થતા હોય, એ તમારા દયાથી તમારા બધાની કૃપાથી થતું હોય બધું, પણ છતાંય તમારી પાસે લઈને પાછું તમને જ રૂડું દેખાડવાનું, તમને જ ગાદલામાં બેહાડવાનું, તમને હરિહર કરાવવાનું, તમને ભાવથી બોલાવવાનું। આ સંતોનું લક્ષ્ય છે। એમ અતિ સંગ્રહ ના કરે, ઉદર ક્ષમતા અન્ન લે, પેટ ભરાય એટલું જ અન્ન, તન ક્ષમતા ચીર, વસ્ત્ર અંગ ઢકાય એટલું વસ્ત્ર। પછી અતિ સંગ્રહ ના કરે વાંકો નામ ફકીર। ફકીર એક દશા છે, અવસ્થા છે। છેલ્લે એવી દશા થાય છે માં હરીછા બળવા। કોઈ દિન लिया, कोई दिन दिया, कोई दिन रंग, कोई दिन राय, कोई दिन घणी खमा थाय, कोई दी कोई पाणी नो पाय, बधुं सहन करी सके ने एने संत फकीर कहेवाय। एने संत फकीरो कीधा छे। सदगुरु सवाराम बापा लखे छे, तेरी शिकल के काज फकीरी लेके फिरूं मैं जंगल में, अलख मिलन के काज फकीरी लेके फिरूं मैं तो जंगल में, फिरूं मैं तो जंगल में, फिरूं मैं तो जंगल में।
शिकल के काज फकीरी पियू मिलन के काज फकीरी अलख मिलन के काज फकीरी लेके फिरूं मैं तो जंगल में लेके फिरूं मैं तो पिया मिलन के काज फकीरी लेके फिरूं मैं तो जंगल में अलख मिलन के काज फकीरी लेके फिरूं मैं तो जंगल फिरूं मैं तो जंगल में आज रे फिरूं मैं तो जंगल યુગ છે તમારો દેશ વિરાગ બેની યુગ છે તમારો દેશ વિરાગ બેની અરે બેની 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 યુગ છે તમારો દેશ વિરાગ બેની યુગ છે તમારો सदा तेरे संगन पियू मिलन के काज फकीरी अलख मिलन के काज फकीरी अलख मिलन को काज फकीरी फिरूं मैं तो जंगल में फिरूं मैं तो जंगल में फिरूं मैं तो जंगल अलख मिलन के काज फकीरी लेके फिरूं मैं जंगल में पियू मिलन के काज फकीरी लेके फिरूं मैं जंगल में स्वारम बापानी अवस्था આવી ગઈ ને ફકીરી અવસ્થા આવી ગયેલી તો આ શબ્દો લખાય આ શબ્દો મુખમાંથી તઈ નીકળે એવી અવસ્થા આવી જાય ને મહાપુરુષો 4 પ્રકારની વાણી બોલે છે
પરા પચમતી મધ્યન વેખરી વેખરી ચાલુ કરે ધીમા 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 છેલ્લે પછી નિરાશી પદમાં માલો ગગનગઢ રમવાને હાલો. એ પરાના શબ્દો છે, ગગનગઢની વાત કરી છે, પણ એમાં એક શબ્દ એને જાણ્યા જેવો છે, એને માયના જેવો છે. ઘણા એને સંશય થતો નિરાશી એટલે ઓલા નિરાશી જ્ઞાતિ આવે એ તો નહીં ને, એમ નથી નિરાશી જ્ઞાતિ આવતી. નિરાશી બહુ જાણ્યા જેવો શબ્દ છે વાળા. આપણે બધા રાશિઓ વાળા છે, કરક ને તુલા મેષ ને જો એ બધા આપણે ભેગા થયા છે. આ તો નિરાશી, કોઈ રાશિ જ નહીં, એ પુરુષની વાત કરી છે. નિરાશી પદમાં માલો ગગનગઢ રમવાને હાલો. નિરાશી પુરુષ જે છે એની મોજ લૂંટો એમ કહેવા માંગે છે. એ પદમાં માલો. સામે દેખાય એ બધું વિશ્વ બ્રહ્માંડ છે અને આપણી પાસે દેહ બ્રહ્માંડ છે. બે હરખું અનોન છે. જેટલું બાર પરિબર પ્રમાતે રચના કરી છે, ઠાકરે જે રચના કરી છે એવી જ આમાં કાંક રચના કરી છે. આ દેહ બ્રહ્માંડમાં એવી જ રચના છે બાપુ. બાર જેટલું દેખાય છે એટલું અંદર છે, પણ સંતો બાર નથી જાખ્યા. સંતોએ પોતામાં ખોજ કરી. બાપુ કીધું ને નિજ રૂપને ઓળખો. ધનરાજગીરી બાપુ કીધું ને આપણું રૂપ છે પોતાનું, આપણે કોણ છે. હતો તું ક્યાં આવ્યો ક્યાં, હવે ક્યાં જવાનું છે તો નક્કી કર. એમને બસ હાલતું થઈ જવાનું. મંજિલ કોઈ નક્કી નહીં કરવાનું. નક્કી હોવી જોઈએ મંજિલ કે મોડાસા બાપુને આશ્રમે જવું, બાપુને ધામ જવું તો પહોંચી જવાય. ઘરેથી નીકળી જ જવું સાવ નક્કી કર્યા વિનાનું તો ગાડી ક્યાં જ અટકે એનું કઈ નક્કી નહીં. એટલે મહાપુરુષોએ ખોજ કરી છે પોતામાં. હૃદયમાં જો તપાસીને, હૃદયમાં જો તપાસીને. ગણપતિ મોજમાં શું બાકી એને એક ખોટું ઉગાડશે ને તો આપણે હા પાડવી પડશે. એનું કારણ શું ખબર? બાળ અવસ્થા છે ને બાપુ. બાકી હોય આગળ 20 વર્ષનો લ્યો, એક ટકોરો ખોટો મારે ને તો કે તું ઓલી સાઈડ વહી જતા. પણ આ બાળ અવસ્થા છે, આમાં બધું માપ. હાસો ઉગાડે ખોટો ઉગાડે. પણ બાળક જે ભજનમાં બેહે ને તે માની લો કોઈ ખાતાનો આંખમાં હોય નહીં બેહે. અહીંયા ન બેહે કોઈથી. એમાં નાના બાળકો તો બેસી જ ન શકે. આપ જમાઈ અને ખાસ પાછું બાળકોને પાછા આમ જો આમ યુવાનો એવા રાજી થઈ, અમે એવા રાજી થઈ. આપણા યુવાનો છે ને એ ભજન બાજુ આવે એ દિશા પકડે એવી મજા આવે, કેમ કે એને આખું જીવન બાકી છે વાલા. પૂજ્ય બાપુ અહીંયા જે અભ્યાસ જે સમજાવે જગતને એ શું કહે છે? અમુક નિયમ પાળો, તમે મર્યાદામાં રહ્યો, વ્યસન મુક્ત થાવ. એ દિશા બતાવે. સંતો આપણને દિશા બતાવે. આ દિશામાં ચાલો. અને ત્યાં તમને કાંઈ કષ્ટ પડે તો કહેજો, અમે બેઠા છીએ. પણ અમે કહીએ એમ તમે કરો ને એમ હાલો. એટલે અટાણે રાજીપો એવો છે વાળા. બુઢિયા તો આપણે ભજનમાં આવતા જ પહેલા, પણ અમારા જન્મનજય બાપુ નામ જો યુવાન દીકરાઓ બધા બેઠા છે, આવા બાળકો આવા બધા ભજનમાં આવતી ભારે મજા આવે, બહુ મજા આવે. હૃદયમાં જો તપાસીને, હૃદયમાં જો તપાસીને, છુપાયેલું ખજાનું છે. તું લઈ લે જ્ઞાન સદગુરુથી, લઈ લે જ્ઞાન સદગુરુથી. આનો ભેદ શાનો છે? હૃદયમાં તપાસી,
प्रभु छे कौन ने तू कौन से वो ज्ञाने विचारी जो प्रभु छे कौन ने तू कौन से ये ज्ञाने विचारी जो હતો તું ક્યાં આવ્યો ક્યાં હતો તું ક્યાં આવ્યો ક્યાં પાછો ક્યાં જવાનો હતો તું ક્યાં આવ્યો ક્યાં પાછો ક્યાં જવાનો હૃદયમાં જો તપાસી હજી છે હાથમાં બાજી એ જીવ જો જરા જાગે હજી છે હાથમાં બાજી એ જીવ જો જરા જાગે ધરી લે ध्यान घट मातू धरी घट मातू मळ्यो अवसर धरी ले ध्यान घट मातू मळ्यो अवसर हृदय मातो किसी की याद में किसी की याद में ए दिल तुझे दीवानगी छाई किसी की याद में
किसी की याद में ये दिल किसी की याद में ये दिल तुझे दीवानगी किसी की याद में किसी की याद में જગતમાં જામે નાસ્તિકતા કળીનો દોર ચાલે છે જગતમાં જામે નાસ્તિકતા અનેરા કાળનો આરંભ દુનિયામાં દુનિયામાં હૃદયમાં જો તપાસ જો હૃદયમાં જો તપાસ ગુરુથી જ્ઞાન લઈને સતભેદ સતાન સમજો ગુરુથી જ્ઞાન લઈને સતભેદ સતાન સમજો મનુષ્ય દેહ મળ્યો મોઘો મનુષ્ય દેહ મળ્યો મોઘો અનુભવ મનુષ્ય દેહ મળ્યો મોઘો અનુભવ હૃદયમાં જો તપાસ જો તપાસ
દુઃખ नगर में ढिढोरा प्रीत की प्रीतम करियो नगर में ढिढोरा प्रीतम करियो दरबारी आले देसी नहीं प्रीत जग पर जाने पर तो जाने प्रीत पड़दा दोनों रखो दुश्मन के प्रीत पड़दा दोनों ओही दुश्मन के ओही दुश्मन के प्रीत पड़दा दोनों रखे वही दुश्मन के हमारे जन्मजय बापू ने जूनी यादी मन के करो तो जूनी तो यादी तो कुछ बापू अँ बैठा से अने वर्षों थी भजन जेने रुवाड़े रुवाड़े भजन सेवाला धनराजगिरी बापू जन्मंजय भाई नी उमर नानी छे पण ई तो वारसा में उतरे ने वाला पेढ़ी में उतरे भजन से ने भक्ति से ने ये तो पेढ़ी में आली आवे से भक्ति करे जग से रहे उदास तीर्थ उनकी आशा करे कब आवे हरि के दास तीर्थ पण एनी आशा करता हो पण भक्ति तो बचपन नी काई युवानी नी तो मजा आवे बापू एनो कीधुं गटपण में पछी खाटली માટલી બાટલી આટલી આ સંપત્તિ પછી એટલી રહેશે અને એમાં જો લોભિયો હોય એનું પછી ગઢપણજી બગડે એમ કેરી બગડે ને એમ બગડે હોય હવે આપણે કેરી મોસમ ગઈ ને પછી કેરીઓ હારી હોય તો આપણી મજા આવે પણ જો બગડી કેરીઓ પશુ નો ખાય પશુ એમ પછી માણાના જીવન છેલ્લે ગઢપણમાં જે બગડે એ બગડે કેમ ખબર લોભની હિસાબે પોતે લોભિયો હોય અને લોભ પાપનું મૂળ પાપ કોઈ જોયું ન હોય ને તો ધીમે ધીમે લોભ હાલતો કરવો એટલે એનું બીજક રોપાઈ જાય પછી પેઢીમાં ઉતરે પછી એના દીકરા થાય ને પછી એને આખો વડલો થાય પછી ઘેઘુર વડલો બાપો હોય એના છોકરા પછી એ તો એની કરતા લોભિયા હોય પાછા એના છોકરા હોય પછી એમાં કામ્યું હોય એક મરવા પીડ્યો ને બાપુ હાવ સેલે સેલે તો છોકરા અટકળ બાંધવા માંડ્યા ઓહો ખાપણ જોહે કે નહીં આમાં શું કરશું બાપો જવાનું ક્યારે છે ને ખાપણ જોહે બીજો છોકરો કે વાહાડાઈ જોહે એ કે તા ત્રીજો કે હવે તો ઠીક છે ઓલા નાડા બાંધવાના છે ઉપર કાક ઈ જોહે આવું પીડ્યો પીડ્યો સાંભળ્યો બધું પાછો 4 છોકરા હતા તો એક છોકરો બોલ્યો હવે ખાપણ બાપણ દેવાનું ન હોય ધોતિયું બાપો પહેરે છે એ ઓઢાડ દેજો ને એમાં હું ખાપણ હું લેવાનું હોય એના છોકરા ખાપણ લેવાનું નહીં ધોતિયું બાપો પહેરે ને તો આ ઓઢાડ દેજો માથે તો ત્રીજો કે એ વાત સાચી તો એટલે આપણા જૂના એક ઢળિયાના વાહાડા નીકળ્યા ને આ વાહાડાથી નામી બાંધી દેજો ને નવા હું લઈએ
એ બધા વાતો અટકળ કરતા ને છોકરા બોલતા હતા ને તા બાપો પીડ્યો પીડ્યો બોલ્યો. એ કે એક કામ કરો, એ કાંઈ ખર્ચો નથી કરવો, થોડો થોડો ટેકો મને કરો ને તો મહાન લઈ હેલ્યા જઈએ આપણે. આખો ગાણો જ દાજી ગયેલો. એમ લોભ છે ને પાપનું મૂળ છે વાલા. અને આવો ધર્મ કાર્ય જોવો ને તો એમાં કહેવાનું નહીં હું એટલા આપું છું હું આમ કરું છું, તો બધું ફોક થઈ જાય પાછું. એટલે કહેવાનું નહીં, જે કાંઈ મોજ આવે. અને આપણો ધર્મ છે, આપણી જગ્યાઓ છે, આપણા મહાપુરુષો છે, એમાં તો આપણે ધર્મ પાળવો પડે, દાન આપણે કરવું પડે, સેવા આપણે કરવી પડે. તન મન ધન, તનથી સેવા થાય છે. દેહ કુશળ હોય ને તો તનથી સેવા કરી લેવી, ભલે પૈસા ન હોય તો હાલશે. અને તન કુશળ ન હોય ને તો ધન ભગવાન આપ્યું હોય તો ધનથી સેવા કરી લેવાની. અને બેય ન હોય ને હાવ તળિયા ઝાટક બેય હોય ને તો મનમાં હારા વિચાર તો રાખજો કે બાપુનું ભલું થાય એમ. છેલ્લે એ સેવા કરવાની. આપણે કઈ દઈ નથી શકતા, સેવા નથી કરી શકતા, તો મનના વિચારો હારા રાખવા. અમારા ધના બાપુનું, અમારા ધનરાજગીરી બાપુનું બધું કાર્ય સફળ થાય વાલા. એવી ભાવના રાખીને એવા આપણા વિચારો રાખવા. જો મેઘરાજાએ મેર કર્યો. જન્મનજી બાપુની આ રચના એમની પોતે બચપનથી સાંભળે છે અને હજી પણ એના હૃદયમાં એનો પ્રેમ છે ભજનનો. મીરાબાઈ કહે છે સખી નામે જાનું નામે જાનું આરતી વંદન ના પૂજા કે मारे जो पागल मेरे हरी सखी में हरी सखी में प्रेम दीवानी दान जाने मेरो दान जाने मेरो दान जाने मेरो
गत जाने कोई घायल, जो कोई घायल हो, अरे हो हर जो हर की गत जाने कोई जो हर, जो हर की गत जाने कोई जो हर, अरे जो कोई जो हरी सकी हरी सकी में प्रेम दीवाने दर दान जाने में, दर दान जाने में, दर दान जाने में। सूली ऊपर सहज हमारी, सहज हमारी, सूली ऊपर सहज हमारी, सहज हमारी, इस बीच सोना हो, अरे हो गगन मंडल मां सहजियों की, सहजियों की, गगन मंडल मां सहजियों की, सहजियों की, इस दिन हरी सकी सखी में प्रेम दीवानी दान जाना,
જીવાની દર્દન જાને नजर दो आँख गुरु गोविंद दोनों एक है आँख सके तो जान गुरु गोविंद दोनों एक है आँख सके तो जुदा यूं गुरु ने गोविंद दोनों एक ही है जिन्हें झांक सके तो झांक भगवान ने गुरु में कहीं फेर नहीं वाला मात पिता क्यों तो भले गुरु क्यों तो भले અને ભગવાન ક્યો તો ભલે આ ત્રણેયની ભાવના જોઈ તમે કેવી હોય કોક દીક જોઈજો માં બાપની ભાવના કેવી મારો દીકરો મહાન થાય મારી કરતા મોટો થાય આ બાપની ભાવના તો ગુરુની ભાવના એવી કે મારો શિષ્ય મારી કરતા મહાન થાય એક જ છે ને ભાવના ખાવાની વાત મહાન અને ભગવાનની ઈચ્છા કે મારો ભગત મહાન થાય ભગવાનની ઈચ્છા હોય તો અહીંયા ત્રણેની પાછી ઈચ્છાઓ પાછી ઓમ જો તો આમ ફરે પાછી દીકરાની ઈચ્છા કે મારા બાપનું નામ મારે ઉજળું કરવું છે એની ઈ ભાવના હોય તો શિષ્યની એવી ભાવના હોય કે મારા ગુરુના બધાય વચનો મારે પૂરા કરવા છે અને ભગતની ઈચ્છા કે મારી કરતા મારા ઠાકરનું ભજન વધે ને એ ભગતની ભાવના હોય આ ત્રણેયની ભાવના એક હરખી હોય છે આ ભજન સતાર બાપુએ વડોદરામાં લખેલું છે ત્યાં એમને ગુરુનો ભેટો થયો અને ભાવના એવી કે મારે ગુરુ ધારણા કરવી છે મારે અનવર સાહેબને મારે ગુરુ બનાવવા છે એવી ભાવના લઈને પોતે ગયા સભામાં બેઠા હતા એમાં અનવર મિયા કાજીની બુઢી અવસ્થા આપણું વિસનગરના મહાપુરુષ અનવર મિયા કાજી સાહેબ જે કહેતા અનવર સાહેબ એમના શિષ્યદાસ સતાર છેલ્લા સાહેબમાં પણ ભાવના એવી લઈને ગયેલા પોતે કે મારે અનવર સાહેબ જો મારી માથે દયા કરે ને તો મારે એમની કંઠી બાંધવી છે અને એમનું શિષ્ય બનવું છે મારે એવી ભાવના લઈને ગયા ને તો અનવર સાહેબ સત્સંગ કરતા હતા બેઠા બેઠા દ્રષ્ટિ પડી સભામાં તો સતારને જોયા તો રાજી થઈ ગયા પોતે સંતો તમને જોઈને રાજી થાય એટલે સમજી લેવાનું ભાઈ ખુલ્યા અને જો કોઈ મોઢું ફેરવે તો સમજી લેવાનું કે હવે કમાડ દેવાની તૈયારી છે બધી આપણામાં આપણે છે ને અમારા ગુરુ મહારાજ કહેતા કે ભગવાનની કૃપાનો કોઈ પાર નથી અને આપણી અવળાઈનો કોઈ પાર નથી બે હરખું થઈ ગયું સામે સામું ભગવાન કૃપા જ નક્કી કરી રાખે આપણીમાં દયા કરી રાખે અને આપણે નકરી અવળાઈ જ કરી રાખીએ અવળાઈ જ કરી રાખીએ એમ ગુરુ કૃપા કેવલમ ગુરુ કૃપા બસ અને અત્યારે સાકાર રૂપમાં ભગવાનને જોવાય ને તો ગુરુને જોઈ લેવા માત પિતાના દર્શન કરી લેવા સંતોના દર્શન કરી લેવા ભગવાન જ છે એમાં સંશય નહીં કરવાનો શોક નહીં વિચાર નહીં કરવાના રાજી થયા અને પોતે થોડાક હસ્યા આવો સતાર પધારો આવો આવો એવું પોતે ભાવ વ્યક્ત કર્યો અને સતાર બાપુની કલમ આલ્યો કે મારી માથે મારા ગુરુ રાજી થઈ ગયા છે સભામાં બેઠા તો નકર સભામાં બેઠેલા વગર આમંત્રણ ના આવેલા તમારી ભાવના એવી હોવી જોઈએ કે મારે ગુરુ
સંતો પાસે જવું છે, ભલે મને આમંત્રણ હોય કે ન, પણ મારે ત્યાં બેહવું છે અને બાપુ મારી હામાં થોડીક દ્રષ્ટિ કરે, થોડીક દયા કરે, એ ભાવના આપણી પોતાની હોવી જોઈએ. હોની બજાર જઈએ આપણે, હોની બજારે ખરીદી કરવા જઈએ, કોઈ દી હોનીને સમાચાર દીધા કે હોનું લેવા આવું છે, એમ આપણે સારો માલ ખરીદવો હોય ને તો કહેવાનું નહીં કોઈને, હાલ્યું જ જવાનું છે. મહાપુરુષો પાસે માલનો ખજાનો પીડો રાખો, એમ ઝવેરાતનો ખજાનો લખે છે સરદાર બાપુ. ગુરુ શિષ્યની હજી કંઠી બાંધી નથી, શબ્દ દીધો નથી, કૃપા પણ દયા પોતાનો ભાવ પ્રગટ થયો કે વાહ સતાર આવ્યા છે. અને અહીંયા કલમ હાલી વાલા, જબ આંખ મિલી દિલ દિલ ખો બેઠે, आँख मिली दिल दिल खो बैठे, अरे खो बैठे ओ हमारे मन के बैठे, जब आँख मिली आँख मिली आँख मिली. तुम में मोहब्बत, हम तुम में मोहब्बत, वो बैठे रहे हम तुम में मोहब्बत, वो बैठे वो हमारे बैठे, जब आँख मिली वो बैठे जब आँख मिली दिल
हंस के कटता है दिन बोझ राते और आंखों से आंखें करे रे बातें दीदार में दिल हम दीदार में दिल हम पिरो बैठे दीदार में दिल हम पिरो बैठे ओ हमारे हम बैठे जब आँख मिली खो बैठे जब आँख मिली खो बैठे ओ हमारे हम बैठे जब आँख मिली हाथ दुई से हाथ दुई से धो बैठे हम हाथ दुई से धो बैठे ओ हमारे जब आँख मिली जब आँख मिली हो बैठे ओ हरी
रफीक मिले मुसाफिर को शरीफ रफीक मिले दिलो जाने जिगर हम दिलो जाने जिगर हम हो बैठे वे दिलो जाने जिगर हो बैठे ओ हमारे हम बैठे जब आँख मिली हो बैठे जब आँख मिली हो बैठे ओ हमारे हम बैठे ओ बैठे जब आँख मिली गोविंद दिया गोविंद दिया बताए एवं महापुरुष अपना राजस्थान भूमिना અને આ પરંગણામાં જેના ભજનનો ભાવ હજી ગવાય છે એના ભક્તિનો હજી યાદી થાય છે એવા ડુંગર ભગતને યાદ કરી દેવ ડુંગરપુરી મહારાજ રાજસ્થાની ચોટણ ભૂમિમાં થયા પણ ભોળાનો ભગવાન કેને કેટલાક લેવા દોથોવાળે લેવા આમ દોથોવાળે दुनिया हमारी मुट्ठी में वाह अरे वाह 78 रुपया तो लुटाई दीधा હવે હવાર પે હવાર ડોવાર જે થાય એક આનંદ છે નહીં પણ એ આનંદ ઓમ જોઉં ને દૂષિત આનંદ છે હા એ કોઈ આનંદ ન કહેવાય એને મજા આવતી હોય પણ દુઃખી થતા પાછી ખબર હોય ને એને ખબર ન હોય ઘરમાં એક જણું કોઈ કામ સાટો પાણી કરતું હોય ને તો આ 25 જણા બીજા દુઃખી થતા હોય બેન દુઃખી થતી હોય ભાઈ દુઃખી થતો હોય માં દુઃખી થતી હોય બાપો દુઃખી થતો હોય છોકરા દુઃખી થતા હોય ભાઈ ટેસડામાં રહેતો હોય બોલો આ તો જો એનો આનંદ દેખ પણ એ આનંદ નહીં આનંદ તો ભગવાન ભક્તિનો આનંદ છે કોઈ સંત સેવાનો આનંદ છે અને બને તાલગી કોઈ ધર્મ જગ્યામાં જઈએ ને ત્યાં થોડીક લાજ રાખ થોડીક એની મર્યાદા રાખવી આપણે ભજનમાં જઈએ કોઈ ધર્મ જગ્યામાં જઈએ કોઈ સંતો પાસે જઈએ બાકી રાત પડી જ હોય પછી ઘેરે હોય ને તો એકલા હોય તમે રાત બે જ હોય બીજું કોઈ હોય તો નહીં એમ ભોળાની ભક્તિ એટલે આપણા ડુંગરપુરી મહાત્મા ભગવાન મળ્યા હો ભોળપુરમાં ભગવાન મળ્યા એની ઘણી વાણી છે મહાપુરુષની પણ એક વાણીમાંથી લઈ
એક વાણી કેમની સહી સાંભળજો કોઈક સમય એમ ધ્યાન દઈને સાંભળ્યું તો મજા આવશે. પહેલી કમાયું જેને નહીં પારખી પછી રહ્યો મૂર્ખો પસ્તાય, મૂડી ગુમાવી ઓલા મૂર્ખેનો જન્મ 84 માં જાય. માટે ભજનને વિચારો મારા ભાઈલા, વિચારવાનું છે એ વિચારો. એ દેવડુંગરપુરી મહાત્માની વાણી છે. આ ભજન એને ફકરી લીધા પછીની આ વાણી છે. અને ગુરુ મહારાજ